છેલ્લા થોડા સમયથી તમે ગુજરાતમાં સાંભળ્યું હશે કે પંજાબ કરતા પણ ગુજરાતમાં કેન્સરના દર્દીઓ વધી ગયા છે. દેશ અને દુનિયામાં મોઢાના કેન્સર માટે સૌરાષ્ટ્ર છે દુનિયામાં સૌથી વધુ દર્દી સૌરાષ્ટ્રમાં છે. આવું તમે હેડલાઇનમાં સાંભળ્યું હશે. પરંતુ આજે હું તમને એક નવા જ માણસને મળાવીશ, એક નવી શખ્સિયતને મળાવીશ. એમના પતિ MLA છે અને એ કૃષિ કરે છે, ખેતી કરે છે. આ મહિલા છે ભણેલું તો 12 પાસ છે, પરંતુ ગુજરાતમાં ઝેર મુક્ત ખેતી થાય એના માટેની એમની કંઈક ચળવળ છે. અને ગુજરાતના ગામડાઓમાં ખાસ કરીને મહિલાઓ ખેતીમાં જોડાય અને કેમિકલ મુક્ત ખેતી કરે એના માટેનો એનો પ્રયાસ છે. આ મહિલાને મળાવું છું. આ MLA ના પત્ની છે અને તમે એને જાણતા પણ હશે. કોણ છે આ મહિલા અને કઈ રીતે કેમિકલ મુક્ત ખેતીનો એમનો આખો વિચાર છે હું તમને બતાવું. પત્તા જોવો તમે, પેલાના પત્તા જૂના દેખાય, આ જે છે ને નવા પત્તા દેખાય છે. કોબીના તો એક એક પત્તે દવા છટાય છે. એક પત્તું વળી જાય એટલે પાછી દવા છાંટવી પડે, નહીતર ઈયળ આવી જાય. આજથી 20 વર્ષ પહેલા ફુલાવર લેતા ને તો અમે બેનો છે ને જોઈને લેતા કે એમાં ઈયળ હોય એટલે ઓછી દવા છટાતી. પણ અત્યારે તો વગર જોઈએ ફુલાવર લઈ લેવાનું, ઈયળ હોય જ નહીં, કારણ કે દવા એટલી છટાય છે. કિસાન રસ્તો અત્યારે ઝેરી થતો ગયો, દિવસે દિવસે ઝેર મુક્ત નથી થતો પણ ઝેરી બનતો જાય છે. તો હવે પૃથ્વીમાં DAP યુરિયા એટલું બધું પધરાવ્યું છે આપણે કે પૃથ્વી છે ને માં છે ને એ આખી ઝેરી થઈ ગઈ છે. અને એમાં તાકાત છે જે ન્યુટ્રિશન હોવા જોઈએ ને પૃથ્વીમાં, એ ન્યુટ્રિશન છે નહીં. ઈશ્વરને પ્રાર્થના કરું, ધન્યવાદ આપું, રોજ ઉઠીને કાંઈ જ ન કરું પણ ઈશ્વરને પ્રાર્થના કરું કે હે પરમાત્મા અમારું આખું ગુજરાત છે ને ઝેર મુક્ત થવું જોઈએ ને બધાનું સ્વાસ્થ્ય સુધરવું જોઈએ. જય શ્રી કૃષ્ણ કોકિલાબેન. જય શ્રી કૃષ્ણ. મજામાં? મજામાં. મારે તમને એક આમ એવો પ્રશ્ન પૂછવો છે. પેલો મારો એ પ્રશ્ન છે કે તમે તો MLA ના પત્ની છો, થોડુંક વ્યસ્ત જીવન હોય છતાં પણ ખેતી માટે તમે ટાઈમ કાઢો છો, આટલો લગાવ છે ખેતી પાછળ, એનું શું કારણ છે? જો ખેતી મારું આત્માનો એક ભાવ કહું ને તો મારો એ ભાવ છે ખેતી પ્રત્યે. પૃથ્વી માતા છે ને એ મારી માતા છે, બરોબર? તો દરેક નાગરિક પૃથ્વીને માતા તો માને છે, પણ પૃથ્વીને લગાવ કરવાવાળા કેટલા? પણ મને તો આ કુદરત સાથે હું જોડાયેલી છું. મારા ગુરુ પણ એવા છે કે પ્રકૃતિ સાથે મને મર્જ કરે છે, એટલે મને પૃથ્વી સાથે પ્રેમ થયો છે. હવે આમ તમે કઈ આધારે અત્યારે બે માર્કેટમાં બે પ્રકારના ખેતી ચાલે છે, તમે કઈ ખેતી કરો? કેમિકલ વાળી છે, પ્રાકૃતિક છે, તમે કેમાં માંગો છો? તો કેમિકલ વાળી મેં કરી જોઈ, અનુભવ કરી લીધી. કારણ કે પેલા શું છે કે આપણે આસાન રસ્તો હોય ને ખેડૂત કોઈ પણ અપનાવે. શું કામે કે બહુ મહેનત ન કરવી પડે, હાલો દવા છાંટી દીધી, એગ્રો ઉપરથી લઈ આવ્યા, તરત ડબલા તૈયાર જ મળે, લીટરના 5 લીટરના જેટલા જોતા હોય સીધું માણસોને કઈ છાંટી દીધી. ખેતી અત્યારે જાતે કોઈને કરવી નથી, કરાવવી છે, બરાબર? એટલે એ આસાન રસ્તો ગોતવો પડે. પણ આસાન રસ્તો અત્યારે ઝેરી થતો ગયો, દિવસે દિવસે ઝેર મુક્ત નથી થતો પણ ઝેરી બનતો જાય છે. તો હવે પૃથ્વીમાં DAP યુરિયા એટલું બધું પધરાવ્યું છે આપણે કે પૃથ્વી છે ને માં છે ને એ આખી ઝેરી થઈ ગઈ છે. અને એમાં તાકાત છે જે ન્યુટ્રિશન હોવા જોઈએ ને પૃથ્વીમાં, એ ન્યુટ્રિશન છે નહીં, એટલે એની તાકાત ઓછી થઈ ગઈ. એટલે આપણે જે કઈ મોલાત વાવીએ છીએ, રવિ પાક કરીએ છીએ કે બાગાયત કરીએ છીએ, એમાં કોઈ તાકાત રહેતી નથી છોડની અંદર. એટલે છોડને પછી ન્યુટ્રિશન આપવા ખૂબ જ જરૂરી છે. એટલે જો પેસ્ટિસાઇડમાં તો કોઈ પણ પ્રકારના ન્યુટ્રિશન આવતા નથી, તો એના લીધે ખેતી આપણી બચતી નથી. હવે લોકો થાક્યા છે ખેતીથી. શું કામ ખેતીથી દૂર જાય છે? એનું માત્ર ને માત્ર કારણ એક જ છે કે ખેતીમાં ઉપજ ઓછી થઈ છે, ખેતીમાં બધું જ ઘટતું જાય છે. પણ કોઈ આગળ રસ્તો એવો નથી કે ખેતીને સદ્ધર બનાવીએ અને ખેડૂતને પણ સદ્ધર બનાવીએ. તો ખેડૂત અને ખેતી બે સદ્ધર બની જાય ને તો આજે કોઈ ખેતી છોડવા માટે તૈયાર ન થાય. તમને એવું લાગે છે કે આ પ્રાકૃતિક ખેતી છે વિકલ્પ છે? 100%. એમ? હા, મેં અપનાવી છે ને. મેં અપનાવી છે આજે 6 મહિના એટલે કે વર્ષથી મેં મારી વાડીએ, જોકે મેં એગ્રોનું બિલ 1 રૂપિયો નથી આપ્યું, પછી મંડળીનું બિલ DAP યુરિયામાં 1 રૂપિયો નથી આપ્યું. મારે 2 જગ્યાએ તમારે બિલ જોઈ લેવાની છૂટ છે. બધા અમારા વિસ્તારના એગ્રો વાળાને પણ મેં કીધું છે કે મેં એગ્રોની દવા બંધ કરી. એટલે હું ખેડૂતને પણ કહું છું કે જો તમે અપનાવશો ઓર્ગેનિક ખેતી તો તમારે એગ્રોના બિલ બંધ થઈ જશે, તમારા મંડળીના બિલ પણ બંધ થઈ જશે, એની ગેરંટી હું આપું છું. અચ્છા, તમારા ખેતરમાં શું પાક છે અત્યારે? શું પાક છે? મેં જો અત્યારે આંબા વાવ્યા છે, મારા ઘર પૂરતા ઘઉં પણ છે, મારા ઘર પૂરતા શાકભાજી પણ છે. એમાં મેં લીલી કોબી પણ વાવી છે, ફુલાવર પણ વાવ્યું છે, ગ્રીન કોબી, રેડ કોબી વાવી છે, પછી તરબૂચ વાવ્યા છે, અને ટમેટા વાવ્યા છે, રીંગણી વાવી છે, લસણ વાવ્યું છે, દૂધી વાવી છે, મૂળા વાવ્યા છે અને ધાણા વાવ્યા છે. પણ એમને આટલું બધું ચીવટ પૂર્વ આટલી બધી વસ્તુ વાવવાનું શું કારણ?
ઘરે બહારથી લેવું ન પડે માર્કેટમાંથી શાક. અચ્છા અને દવા વાળું શાક આવે છે બધું જ એમ કારણ કે કોરોઝન ઉપર જો સરકારે બેન્ડ મૂકી છે, કોરોઝન નામની દવા, દવા આવે હા. 5 ml કે 10 ml જ વાપરવાની હોય. હા. એના ઉપર જો સરકારે બેન્ડ મૂકી હોય છતાં ખેડૂત શાકભાજીમાં વાપરે છે, હા ઈ મને ખબર છે. એમ અને હા, અને કોબીના તો એક એક પત્તે દવા છટાય છે. એક પત્તું વળી જાય એટલે પાછી દવા છાંટવી પડે, નહીતર ઈયળ આવી જાય. હમ. આજથી 20 વર્ષ પહેલા ફુલાવર લેતા ને તો અમે બેનો છે ને જોઈ જોઈને લેતા કે એમાં ઈયળ હોય હમ. એટલે ઓછી દવા છટાતી. પણ અત્યારે તો વગર જોઈએ એટલે ફુલાવર લઈ લેવાનું, ઈયળ હોય જ નહીં કારણ કે દવા એટલી છટાય છે. અચ્છા તો તમારા ઘરના લોકો તો તમારી ખેતરનું શાકભાજી ખાય? હા, અમારા ઘરના લોકો, હું અહીંયા અમદાવાદ પણ પહોંચાડું છું. મારા દીકરાના ઘરે, મારી દીકરીના ઘરે શાકભાજી, દૂધ, દહીં, છાશ, ઘી બધું જ પહોંચે છે. એવું? હા. અને અમારા ગાયોને ચારો પણ અમે ઓર્ગેનિક જ ખવડાવીએ અચ્છા છીએ. કેમિકલ વાળો નથી? ના ના, કેટલી ગાયો છે? મારે 6-7 ગાયો છે. હમ. અને જે ગાયોની વાછડીઓ આવે ને એને પાછી હું ગાય જ બનાવું છું. અચ્છા એટલે બહારથી ગાય લઈને હું નથી પેલું કઈ કરતી, હમ. પણ મારી ગાયો છે ને એનો જ વેલો હું સાચવું છું. અચ્છા પછી હું તમને એમ કહું, તમને શું લાગે સરકાર પણ ગાય રાખી, ગીર ગાય તો સહાય આપે છે, હા. પણ આ કન્સેપ્ટ સક્સેસ નથી, જોઈએ એટલો લોકો હજી નથી અપનાવતા, એવું કેમ છે? એનું કારણ હું તમને કહું. હા. આજે ગામડામાં છે ને હમ. લોકો કોણ વૈધા છે કે પતિ પત્ની ગઢિયા બુઢિયા, હમ. 50-60 થી ઉપરની ઉંમરના, બરોબર? હમ. તો 50-60 વર્ષની ઉપરના ઉંમરના છે એનાથી ગાય સાચવવી જ અઘરી છે પેલા તો. હમ. કારણ કે એનામાં સક્ષમ નથી પોતે કે ગાય પગ દુખતા હોય, કોઈને હાથ દુખતા હોય, કોઈને બીપી હોય, કોઈને ડાયાબિટીસ હોય. તો આવા રોગ તો વ્યાપ્ત વધ્યો છે, ઘરે ઘરે કેન્સર અત્યારે આવવા માંડ્યા છે. તો ગાય જો સાચવે તો કેવી રીતે સાચવે? આજે હું જ 2-4-5 ગાયું, 5-6 ગાયું રાખું છું તો મારે 30-35 હજાર એક માણસને સાચવવાના, 10 હજાર આપવાના, દોવાના 3 હજાર આપવાના, 20 હજાર નું ખાણ થાય. 35 હજારમાં મને જો એ ગાયું પડતી હોય તો સામાન્ય લોકો કોણ સાચવી શકવાના છે? અને હું જાઉં છું ગામડે ગામડે તો ખેડૂત અમને કે છે પણ ખરા કે અમે ગાય કેવી રીતે સાચવીએ. બેન, તમે ગાય ઉપર તો માર્ગદર્શન આપો છો, ગાયની છાણ સારું છે, ગાયનું ગૌમૂત્ર વાપરવાથી ફાયદો છે, તો ગાયનું ગૌમૂત્ર પીવાથી પણ ફાયદો છે. હાલો, પણ તો ગાય અમારે રાખવી કેવી રીતે? અમારાથી કામ તો થતું નથી, અમે એટલા સક્ષમ નથી. 10 વીઘા જમીન છે, 50 વીઘા જમીન વાળા પણ ગાય નથી રાખતા અત્યારે. તો ગાય રાખાવી છે પણ ગાય રાખતા નથી. થઈ એની સામે વિકલ્પ શોધવો પડશે કે ખેડૂત ઓર્ગેનિક તરફ કઈ રીતે જાય. અચ્છા, પણ તો તમે એવું કહો શહેરોમાં લોકો આવે એનું કારણ તમને શું લાગે? શહેરોમાં જો ઇન્કમ મળી શકે, પોતાની રોજીરોટી, બરોબર? ખેતીમાં અનિયમિત વરસાદ હોય અને અથવા તો વરસાદ ખૂબ હોય તો પાક બળી પણ જાય છે, તો આખું વર્ષ એને ગુજરાન કેમ ચલાવવું? અત્યારે બાળકો ભણતા હોય, શિક્ષણ ઊંચું વયું ગયું છે, શિક્ષણની ફી પણ ઊંચી જતી રહી છે, અને સરકારી સ્કૂલમાં કોઈને ભણાવવાની ઈચ્છા થતી નથી. શું કામ નથી ભણાવતા? તો કે ભાઈ આપણે અનિયમિત થઈ જાય સરકારીમાં બાળકોને ભણે. ખરેખર સરકારીમાં સરકારનો નિયમ એવો છે કે પીટીસી અને ટેટ ટાટ કરેલી એક્ઝામ આપીને જ પીટીસી શિક્ષક બને છે. તો હવે ઈ શિક્ષક તો સક્ષમ હોય બાળકોને ભણાવવા માટે, એની પાસે તો ટ્રેન બાળકોને કરવા તો ઈઝી હોય, કારણ કે પોતે જે કરીને આવ્યા છે, એક્ઝામ આપીને આવ્યા છે. તો લોકોનો અત્યારે ક્રેઝ વધતો જાય છે પ્રાઇવેટ સ્કૂલ તરફ, ખાનગી શાળાઓમાં. તો ખાનગી શાળાના લીધે ગામડા છોડે છે અને યુવાધન સિટી તરફ વળે છે. સિટી તરફ વળ્યા પછી એને એવું લાગે છે કે જોકે બહેનોમાં આળસ આવી ગઈ છે અત્યારે, કે વહેલું ઉઠવું નથી, ઘરકામ કરવું નથી, અને ખેતર જવું નથી. ખેતર જવામાં સ્કિન કાળી થઈ જાય છે અને આખું કવર કરવું પડે આપણું બોડી. તાપ ખૂબ હોય, આપણે તો તાપ વધતા જાય દિવસે દિવસે. તો આવી રીતે બહેનો છે એ ગામડા છોડાવે છે પુરુષોને. મને તેવું લાગે છે કે પુરુષોને ગામડા છોડવા મજબૂર બને છે. ગામડાનું જીવન છે ને એટલું બધું સરસ છે ને, વાતાવરણ એક તો શુદ્ધ મળે એટલે ઓક્સિજન વધારે મળે. બધી જગ્યાએ રોડ ઉપર, રસ્તા ઉપર જાય તો લીમડાના વાવેતર ખૂબ છે ગામડામાં, સૌરાષ્ટ્રમાં. અમારે તો છે ધારી વિધાનસભામાં તો. એટલે હું જોતી હોઉં કે અહીંયા તો કેટલું શુદ્ધ વાતાવરણ, ઓક્સિજન મળે, છતાંય લોકો અહીંયા ગામડામાં રહેવા તૈયાર નથી. તો જો ગૌઢિયા વૈધા છે એને આપણે મટીરિયલ, કારણ કે ઓર્ગેનિક તૈયાર કરીને આપીએ તો માત્ર ને માત્ર એને છાંટવાનું રે અને ખાતર નાખવાનું રે, બાકી એને કાંઈ કરવાનું રે નહીં. તો એ ખેતી કરાવી શકે તો ખેતી સદ્ધર બનશે, ખેડૂત સદ્ધર બનશે, અને એને ખર્ચ ઓછો થશે ને તો ખેડૂત આ તરફ વળશે. અચ્છા, તમને શું લાગે છે કે ખેતીમાં શું ઘટે છે? શું માની લો આ વખતે દિવસે ને દિવસે લોકો એવું કહે છે ખેતી છોડી દે છે, બરાબર? મોટા ભાગના યુવાનો પણ અત્યારે શહેરોમાં આવતા રહે, શિફ્ટ થઈ રહ્યા છે, નાની મોટી નોકરી કરે છે, જેથી ગામડાઓમાં પોતાની ખુદની બે ખેતી છે, પણ એ ખેતી ટકાવી હોય છે, શું કરશે? તમને શું લાગે? આપણે ખેતી ટકાવી દેવી? ખેતી ટકાવી હોય ને તો એને ઈઝી રસ્તો આપણે બતાવવો પડે. સરકારે પણ આમાં મહેનત કરવી પડશે અને એને સાચા માર્ગ ઉપર લઈ જવા પડશે, ટ્રેક ઉપર. શું કામે કે ગાય તો કોઈ રાખવાના જ નથી. હાલો ગમે એટલા ધંપછાડા કરશો તો ઓર્ગેનિક ખેતી આપણે કરાવી છે તો એને ન્યુટ્રિશન વાળી વસ્તુ આપણે એને પહોંચાડવી પડશે અને સસ્તામાં સસ્તી પહોંચાડવી પડશે. આજે જેવું અમૃત જળ વાપરું છે ને એ 20 રૂપિયા લીટર આવે છે, હું લઈ આવું છું, બરોબર?
તો એક એવું મેં પ્લાન્ટ માં બધું સર્ચ કર્યું છે કે જ્યાંથી આપણને ન્યુટ્રિશન આપણને 100% મળી રહે. એમાં ફોસ્ફરસ હોય, પોટેશિયમ હોય, મેગ્નેશિયમ હોય, ઝીંક હોય, ટોટલ વસ્તુ આમાં હોય. તો આપણે એ વસ્તુને યુઝ કરશું ને તો આપણે મેં ખેડૂતને આપવાનું પણ ચાલુ કર્યું. ડેમોય પણ હું આપું. હું કહું તમારી વાડીએથી લઈ જાઓ, મારે પૈસા નથી જોતા, પણ તમે લઈ અને વાપરો. તો ચણા બળતા હતા ને, 2-4 ખેડૂત લઈ ગયા ને ચણા બળતા હતા, એ ચણા બળતા મેં ચોથા દિવસે અટકાવી દીધા. હવે એવી ફાસ્ટ પ્રોડક્ટ કોની પાસે છે કે એમાં એગ્રોમાંય નથી, પેસ્ટિસાઇડમાંય નથી કે ચોથા દિવસે તમે ચણા બળતા અટકાવી શકો. એ મારી પાસે છે. એ હું કરું છું કે ચોથા દિવસે હું ગેરંટી સાથે ખેડૂતોને કહું. અને લઈ ગયા, મારી ઘરેથી સરંભડાના લોકો લઈ ગયા છે, મોરજરના લોકો લઈ ગયા છે, ધારગણીના લોકો લઈ ગયા છે, તાતણિયાના લોકો લઈ ગયા છે, મોટા સમઢિયાળાના લોકો લઈ ગયા છે. હું બધાને ફોન કરીને, મારે જે રિલેટિવ ઓળખીતા હોય ને બધા, કારણ કે બધાને ઓળખતી હોય એક ગામડે, અને હું એક ગામડે મીટિંગ પણ કરવાની છું. મોરજર મેં કરી, હવે પછી હું ધારગણી કરવાની છું. મોરજર ઓલો વિડિયો તો ક્યાંનો? એ મોરજર નો હતો. અને મોરજર મારી જમીન આવી છે, બાગાયત ખેતી છે મારી પાસે, અને મારી પાસે ચલાલા પણ બાગાયત ખેતી છે. ચલાલા છોડો ને એટલે આંબા માંડે થવા અમારે. ચલાલા પેલા આંબા ન થાય, પણ ચલાલા પછી આંબા થાય. એટલે ચલાલા માંથી આંબાની શરૂઆત મેં કરી છે. એટલે મારે ખેતરે ખેતરે ભલે જવું પડે, પણ લોકોને આ બાજુ વાળવું જ છે ને મારી વિધાનસભા મારે ઝેર મુક્ત બનાવવી જ છે. અચ્છા, હવે બેનો શું કરી શકે? એક બેન છો તમે. હું જો કરી શકું એક બેન તરીકે, તો હું કરું એટલું બધું જ બેનો ન કરી શકે. બરાબર. હું બેન તરીકે, સ્ત્રી તરીકે, હું જો પ્રાઇવેટ સ્કૂલ મારી જ હતી. મેં અત્યારે તો નથી ચલાવતી, કારણ કે મારી પાસે સમય નથી. તો મેં બીજાને આપી દીધી, તમે ચલાવો. હું કોલેજ ચલાવું છું, આર્ટ્સ કોલેજ ચલાલામાં, બરોબર. હું ખેતી સંભાળું છું, હું રાજકીય ક્ષેત્રે જોડાયેલી છું. ધારાસભ્ય મારા હસબન્ડ છે જેવી કાકડિયા, એમને પણ હું 50% ઉપર મદદ કરું છું એને. કારણ કે જીઈબી ના પ્રોબ્લેમ હોય, ખેડૂતોના મારી ઉપર ફોન આવે, એ હું સોલ્વ કરી દઉં છું. પોલીસ સ્ટેશન ના કોઈ પ્રોબ્લેમ આવે તો એ પણ સોલ્વ કરી દઉં છું. કોઈ મામલતદારના પ્રોબ્લેમ આવે તો એ પણ સોલ્વ કરી દઉં છું. આનાથી વિશેષ ખેડૂતનો શું જોઈએ? સરકારમાંથી રોડ રસ્તા તો મંજૂર કરે જ છે સાહેબ જાય એટલે, અને ફટાફટ રોડ રસ્તા અમારા વિસ્તારના બહુ સરસ થઈ ગયા છે. અત્યારે ફોરટ્રેક થવા માંડ્યો છે. દુધાળા તુલસીશ્યામ તમે જાઓ કદાચ ફરવા આવો એ બાજુ, તો તમે જોજો રોનક બદલાઈ ગઈ છે અત્યારે વિસ્તાર. પણ બીજી મહિલાઓ બી ઘણું બધું તો આ રીતે ખેતીને બચાવી શકે. હું મહિલાને ચોક્કસ કહું છું કે તમે લોકો એક બાઇક ચલાવતા શીખી જાઓ, અથવા તો તમારા ઘરમાં જો સારી કેપેસિટી હોય તો એક 4 વ્હીલ ચલાવતા શીખી જાઓ. તમે તમારા હસબન્ડની તમારે જરૂર નહીં પડે, અને તમે ખુદ તમારા વિચારોથી તમે પેલી ખેતી કરી શકશો. અહીંયા એક બેન કાલ મને મળવા આવ્યા હતા, અમારા સંબંધીના સંબંધ, ખૂબ સમૃદ્ધ છે એ લોકો પૈસા ટકે, પણ ઝેર મુક્ત અત્યારે ઝેર વાળું શાકભાજી ખાય છે. એટલે મેં એમને કીધું, તમે આટલા સક્ષમ છો, તમને 4 વ્હીલ ચલાવતા આવડે છે, તો તમે તમારું ઘર પૂરતું 7-8 ફેમિલીને શાક થાય એટલું તમે ન બનાવી શકો? મને કે કેવી રીતે બનાવવાનું? મને કે મારા હસબન્ડ તમારા બહુ વખાણ કરતા હોય કે કોકિલાબેનના વિડીયો જો તું એમાંથી કઈક શીખ એમ. એટલે મેં એને એમ કીધું કે તમારે જે વસ્તુ જોશે ને પૂરી હું પાડીશ. તમને ખેતીમાં તમારે જોતું, પણ તમારે ખેતી રોજ તમારે એકવાર ખેતર તમારી વાડી આટો મારવા તમારે જવું પડશે. તમે એક માણસ રાખો, પોસાય એમ છે ને? તો કે આ પોસાય એમ છે. હું તમને રોપા ક્યાંથી લાવવા ઈ તમને માહિતી આપું, તમે લઈ આવો. ખાતર અને અમૃત જળ બે હું તમને પહોંચાડીશ. તો તમે નહીં કરી શકો, પણ કે ચોક્કસ કરી શકીશ. તો હવે અહીંયા અમદાવાદ જેવી સિટીમાં પણ જે કરોડોપતિ છે ને, એમને બંગલા મોટા મોટા છે ને, એમને પણ ખેતર ફાર્મ હાઉસ હોય જ છે. તો એ બેનો પણ કરી શકે એમ છે. એટલે ત્યાં પણ મેં ઝુંબેશ ઉપાડી છે કે ભાઈ તમે આમાં જોડાઓ અને મારી મુલાકાત લ્યો, અને હું તમે જ્યાં કયો ને આવા ત્યાં તૈયાર છું. અચ્છા, પછી માન લો કે આપણે રોગ મુક્ત ખેતી થઈ જશે તો લોકો એવું કહેશે કે ઉત્પાદન ઓછું આવશે, એવું થશે? ઉત્પાદન વધારે આવશે એમ? હા, ચોક્કસ. કારણ કે જો મેં ગલગોટા વાવ્યા હતા ને ગયા વર્ષે, મારે 1 વીઘાના ગલગોટા ફૂલ હતા, કેસરી અને પીળા. મેં 1 વીઘામાંથી 60,000 ઉત્પાદન લીધું. 1 જ વીઘામાં 60. ન તો ઈળ એમાં કોઈ દિવસ આવી, કે નહોતી ફૂગ આવી ગલગોટામાં, કે નહોતો આટલો 8 દિવસનો અમારે દિવાળી પર વરસાદ પડ્યો તો નહોતો સુકારો આવ્યો. તો આનાથી વિશેષ ખેતી તો ક્યાં ગોતવા જશું આપણે? કઈ નહોતું, કોઈ વસ્તુ નહોતી આવી મારે. બરાબર. તો તમને આ બધા લોકો સમાજ જીવનમાં એટલા બધા કેળો રહ્યો છો લોકો, તો લોકોને તમને એમ શું કે, તમારા લોકોનું શું કહેવાનું? લોકોનું કહેવાનું એવું છે કે તમે કરો ને એ 100% જ હોય તો જ તમે અમારી પાસે પહોંચાડો. કારણ કે હું અધૂરી માહિતી કોઈને આપતી નથી. શું કામે કે ખેડૂતને છે ને એને ગોટાળે ન ચડાવાય, એને સીધી લીટીમાં જ ચલાવાય. કારણ કે ઈ બિચારો લાચાર છે, એને જો વાંચતા આવડતું નથી. ઇંગ્લિશમાં જે પેસ્ટિસાઇડ ની દવા આવે ને, એમાં ડબલામાં ઇંગ્લિશમાં લખ્યું હોય કયું
કેટલા ટકા છે ઈ. હા. હવે ખેડૂત કયો ખેડૂત વાંચી શકે ઈ કયો? અચ્છા. અને કોણ ભણેલો ખેડૂત ત્યાં એગ્રો એ જઈને દવા લેવા જાય? હા. એટલે એગ્રો વાળા જે કે છે ને, હું કોઈનો વિરોધ નથી કરતી એગ્રો નો, હા. પણ એગ્રો વાળા કે છે ને ઈ જ વસ્તુ ખેડૂતને છાંટવી પડે છે. હા. એટલે રિઝલ્ટ મળે કે ન મળે. ગયા વર્ષે મારે એવું થયું, મધ્યો આવ્યો, ગયા વર્ષે હું આ ઓર્ગેનિક ખેતી હજી મેં અપનાવી હતી પણ 100% મારાથી રિઝલ્ટ આવતું નહોતું. હા. પછી મેં 5 વખત મારે મધ્યો આવ્યો. આંબાનો ફાલ આવે ને હા, ત્યારે મધ્યો આવે. મધ્યો બહુ જ ખરાબ, હમ. તમારો ફાલ બધો ખેડી ચીકણો નાખે, થઈ જાય ચીકણો બધું. ચીકણો પાંદડા થઈ જાય, ચીકણો ચીકણો આખો આંબા થઈ જાય. તો ઈ મધ્યાને મારે હટાવવા માટે મેં પેસ્ટિસાઇડ 5 વાર દવા છાંટી. ઓહ. અને ઈ મેં મોરજનમાં ખેડૂતની મીટિંગ કરીને એમાં એગ્રો વાળા મથુરભાઈ કરીને આવ્યા હતા પણ ખરા. હા. અને એને અમે કીધું પણ ખરું કે મધ્યો આવે તો તમારી પાસે કોઈ સોલ્યુશન છે એગ્રોમાં? મેં 5 વાર છાંટી હતી. ગયા વર્ષે અમારે મધ્યો નતો ગયો. આ વર્ષે મેં મધ્યો આવવા જ નથી દીધો. શું કામે? કે હું 15 દિવસે ને 15 દિવસે, કારણ કે 11 થી પૂનમમાં ઈ એના કોસેટા ઉભા થાય છે, ફૂદા. ઈ ફૂદા ઈળ મૂકે પછી, તો ઈ ઈયળ છે ને ઈ તમને નુકસાન કરે. તો 11 થી પૂનમ ની વચ્ચે જો દવા છટાઈ જાય 5 દિવસમાં, તો ઈ એનું ઉપદ્રવ જ બંધ થઈ જાય છે ઈ જીવાતનો. એટલે આવી માહિતી ખેડૂતોને આપવી પડે અને પહોંચાડવી પડે. કેટલું ભણેલા છો? હું આમ તો કાયદેસર તો 10 ભણેલી છું. ત્યાર પછી મેં 12મા ધોરણની એક્ઝામ આપી છે. પપ્પા ની હતા ત્યારે ખેતી કરતા? હા, ત્યારે હું ખેતી જ કરતી. આંબાની કલમો બાંધવા જતી, બોયડીની કલમો બાંધતી. મને પહેલેથી જ ખેતી વિષય પ્રિય છે. અચ્છા. કુદરતી છે મારામાં કે ખેતી મને ગમે છે એમ. ત્યારે હું ખેતી કરતી. મારા પપ્પાને નર્સરી, એને 92ની સાલમાં ડ્રીપ ઇરિગેશન કર્યું હતું મારા પપ્પાએ. આખા અમારા ધારી તાલુકામાં જાગૃતિ એને ઈ લઈ આવ્યા હતા. મારા પપ્પા શિક્ષક હતા અને ખેડૂત પણ હતા. એમણે નર્સરી, એને પણ આંબાનું ફાર્મ બનાવ્યું હતું. અને આંબાના ફાર્મમાં હું પહેલેથી જ જતી, રોજે જતી રહેતી. સવારે કોલેજ કરતી, એટલે WTCW ના ક્લાસ કરતી, બપોર પછી હું વાડીએ જતી રહેતી. બરાબર. આમ ગુજરાતમાં આપણે માનીએ કે કેમિકલ મુક્ત ખેતી થઈ જાય તો તમે શું કહેશો? એવા લોકો, બધા ખેડૂતો શું કહે? તો હું ઈશ્વરને પ્રાર્થના કરું, ધન્યવાદ આપું. રોજ ઉઠીને કાંઈ જ ન કરું પણ ઈશ્વરને પ્રાર્થના કરું કે હે પરમાત્મા, અમારું આખું ગુજરાત છે ને એ ઝેર મુક્ત થવું જોઈએ ને બધાનું સ્વાસ્થ્ય સુધરવું જોઈએ. કારણ કે મનુષ્ય છે ને એ પરમાત્મા જ છે. એની અંદર પરમાત્મા છુપાયેલો જ છે, દરેક આત્માની અંદર. તો ઈ પરમાત્મા સુધી પ્રાર્થના કેવી પહોંચે? હું તો જો હમણાં મારા ગુરુદેવ છે એને પણ પ્રાર્થના કરું છું. ઈ પણ ગહન ધ્યાનમાં છે. અત્યારે 45 દિવસ શિવરાત્રી એ બહાર આવશે, તો અત્યારે ગહન ધ્યાનમાં છે ને, એનો આપણો કોન્ટેક્ટ તરત જ થઈ જાય, આત્મા ટુ આત્મા. એટલે એને પણ હું પ્રાર્થના કરું કે ગુજરાત છે ને આખું ઝેર મુક્ત બને અને મારે ગુજરાતના ભાઈઓ બહેનો છે ને એ ખૂબ આનંદથી જીવી શકે. આ યુવાધન બહુ ખરાબ દશામાં વળ્યું છે. હે પરમાત્મા, એને બચાવો તમે. અચ્છા, તમે આમ, તમારા હસબન્ડ તો MLA છે, એની વ્યસ્ત કામગીરીમાં ક્યારે કહે છે કે આ તું જે કરે, તમે જે કરો છો એ કઈ રીતે ચાલે છે? લોકો એમને શું? જો એને છે ને ટાઈમ ન હોય બહુ, પણ એ મને એમ કે તું નથી નવા અખતરા કર્યા કરસ એમ. પણ આ વખતે જે રિઝલ્ટ આવ્યું ને, એટલે પાંદડા જે જોયા ને અમારા આંબાના 1.25 ફૂટના પાંદડા, એટલે એમાં એક શબ્દ ન બોલ્યા. એને કાંઈ ન, હવે તું કરસ ને એ બધું બરોબર છે, હવે તું જે કરસ ને એ સાચું છે. મને લાયસન્સ આપી દીધું. નહીતર ઈ મને ટોક્યા વગર તું અખતરા, પણ હું અખતરા જ કર્યા કરતી હતી. એની વાત સાચી છે કે અખતરા મને જ્યાં સુધી 100% રિઝલ્ટ ન મળે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ, ડોક્ટરો કેમ અખતરા કર્યા કરે? આલ્યો આ દવા લખી દઉં છું, પછી સારું થાય ન થાય એ તો તમે કહેવાના છો. નથી સારું થયું, ડોક્ટર ને ખબર નથી. તો ડોક્ટર જેમ અખતરા કરે ને, મારે અખતરા કરવા પડતા હતા. પણ હવે બધું સક્સેસ થઈ ગયું. હવે સક્સેસ 100% સક્સેસફુલ છું. આ છે કોકિલાબેન, અમને એમનો હસબન્ડ, આપણે તમે ઓળખતા જ છે, જેવી કાકડિયા તરીકે ઓળખાય છે, અને MLA છે ધારી બગસરા. બરાબર, ધારી બગસરા ખાંભાનો વિસ્તાર છે, 94 વિધાનસભા. 94 વિધાનસભા. અમને વ્યસ્ત જિંદગીમાં ખેતી કરે છે. મને એમ લાગે ગુજરાતમાં મહિલાઓ આટલી બધો વ્યસ્ત જીવનમાં એક ખેતી કરી લે, આંબાની રખોલું કરે, એમના માણસો જોઈ, ગાયો રાખે. એટલે મને એમ થયું હું એમનું ઇન્ટરવ્યુ લઉં. અને એમને મહિલાઓ તમે છો તો એમને પાસે આ વસ્તુ શીખવા જેવી છે. ગુજરાતમાં જ્યાં જ્યાં મહિલાઓ છે અને કંઈક પોતાના પરિવારમાં મદદરૂપ થવા માંગતી મહિલાઓ છે, એના માટે મને એમ લાગ્યું કે બહુ બેસ્ટ કન્સેપ્ટ છે. ને એટલા માટે મેં કોકિલાબેનનું ઇન્ટરવ્યુ લીધું છે. તમને કેવું લાગે છે? તમે શું છો? જો મહિલા છો તો એક કોમેન્ટ જરૂરથી કરો. બસ આટલું જ. જય જય ગરવી ગુજરાત. જય ગરવી ગુજરાત.